તો કેમ છો મિત્રો? આ ભાઈની બીજી વાડીમાં આપણે અંદર આવી ગયા છીએ, વેલકમ થઈ ગયું છે. અને તમે જુઓ ભાઈ, અહીંયા પણ એટલો કપાસ છે હો ભાઈ. આ કપા આ શું છે? આ રીંગણી, એ રીંગણી છે ભાઈ. આમાં પણ રીંગણા તો તોડી લીધેલ. એ પણ આમાં પાણી આ ઓલું શું કહેવાય આને? આ પાણી પાય છે ને, પાણી અહીંયા પોગી ગયું. જો મિત્રો, અહીંયા આ પાણી પાય છે અને આમાં વાળવાનું આવે ને, આમાં પાણી પણ વાળવાનું આવે ને ભાઈ. ઓલા કાંઠેથી આ કાંઠે ઠીક એવું છે ભાઈ. જો ડીપ તૂટલી છે એટલે પાણી આવ્યો ભાઈ. અને આ રીંગણી છે પણ કંઈ રીંગણું દેખાતું નથી, ગોતવા પડશે. બરોબર છે, કાલે જ તોડ્યા છે એટલે ખાલી કરી નાખ્યા છે. તો આની અંદર અંદર જવું પડશે. અને અમુક અમુક રીંગણા બતાય છે બગડી ગયેલા ને એવા જે હોય. બાકી હારા આમ તો સેવા રીંગણા. આ શું છે? સારું છે કે નાનું અમથું બચ્ચું છે આખું થાય એવું? હા હા હા, એ રીંગણું તો એક નંબર છે. હું યાર બહુ મસ્ત રીંગણા. શું પણ તો આવા રીંગણા દઈ દીધા એમને તમે? અહીંયા તે હજી તો રીંગણા થાય મોટા, પણ કાલે જ હજી લીધા એટલે નથી રીંગણા. નકર તમને રીંગણા બતાવે જ મિત્રો. અને ભાઈ મને આ ભાઈ એમ કહે છે કે તું અહીંયા થોડાક દી રહે, તને શરીર સારું કરી દઉં. અને આ ધાબો છે, એલા ધાબો ભીડવાનો છે ને, ધાબો ભીડવાનો છે. એટલે મને એમ કહે છે કે આ ધાબો ભીડવાનો છે, આ ઓયડી બનાવવાની છે વાડીમાં. તો મને એમ કહે છે કે ભાઈ તું રૂચ. આ શું છે? મીઠું છે? ખાતર? મેં કીધું મીઠું છે કે શું? તો કે ખાતર છે. જો ભાઈ, ખાતર ન જોયું હોય, મેં તો જોયું નથી, મને તો મીઠું લાગ્યું. આ ખાતર છે જુઓ. અને ભાઈ આવી જાણકારી લેતી રહેવી પડે. કાંઈક ભાઈબંધ દોસ્તની વાડી હવે મારે આંટો મારવો પડશે દર મહિને, કાંઈક જાણવા મળે. બાકી રીંગણા તો જો, રીંગણા છે હો ભાઈ. ક્યાં છે? આમાં જો ભાઈ સરસ મજાનું એક રીંગણું. આ તો મૂંઝાઈ ગયેલું છે. બાકી તમને રીંગણા બતાવ્યા. આ બધી રીંગણી છે. હા, રીંગણા તો ગોતવા જ પડશે હો ભાઈ ક્યાંક ક્યાંકથી. અંદર ભાઈ હું રીંગણા ગોતીશ ને ગોતીશ જ તે. બાકી રીંગણા તો આમ જોવામાં જ એક નંબર છો. બાકી આ હા, દુનિયા આખા ઓરિજિનલ રીંગણા છો. બાકી આમ જોવો તો એલા રીંગણા તો ઓરિજિનલ જ હોય, પણ આમ ખાવાનું મન થાય એવા રીંગણા છે ભાઈ. આખા રીંગણા કરીને આ હા, બહુ મીઠા છો ભાઈ. આમને આમ ખબર પડી જાય મીઠા છે. ખોટા વખાણ નથી કરતો. ઘરે લઈ જઈને ખાવું ત્યારે ખબર પડશે ભાઈ. બાકી આપણે આનો ઓળો રોટલો એના ઘરે ખાધો, મોજ પડી ગઈ. તો મિત્રો આ થેલી તો હારે જ રાખવાની છે. આમાં મરચાં છે અને આમાં હજી આખી થેલી ભરવાની છે. થોડાક રીંગણા નાખવાના છે, પણ રીંગણા લઈ લીધા છે. તો રીંગણા ગોતીને લેવાના છે, પણ થેલી તો ભરીને જ જવાનું છે. તો હવે આવ્યો છું અંદર રીંગણા ગોતવા, નાના મોટા. કેવા વિશુભાઈ? આવા રીંગણા હાલશે? ના હજી અંદર વયા જાવ. આવડા નો હાલે? હાલે પણ આખા આટું મોટા હશે આમાં. તો આખા કરીને ખાઈશ હું, એવું કઈ થોડું છે યાર. અડધા થવા આખા કરીશ ને અડધા કરીશ. તમે હાલો તો ખરા આગળ. હજી અંદર હાલો ભાઈ. એમ કે છે ભાઈ બહુ સરસ ને સારા રીંગણા હશે. તો આપણે હાલવાનું કેમ આમ હાલવાનું? હા ભાઈ વિશુભાઈ, રીંગણા તો ભાઈ ગોતવા તો પડશે. જો આ તો કેટલું અંદર જવાનું છે. હા સામે સુધી છે તમ તારે. આપણે હાલો હમણો. એમ નહીં, તમે રીંગણા લઈ લીધા છે બધેથી જ લઈ લીધા છે ને ઠેઠ લગીને? હા. હે આમાં તો ગોતવાના ને પાછા. એ અમુક રહી ગયા હોય એ હોય ને. પણ એટલે રહી ગયા હોય એ છે ઠીક. અમુક નાના હોય તમે ન લીધા હોય. હા, એ આજ મોટા થઈ પાછું મોટું થઈ ગયું એ વાત સાચી છે. તો એ પાછું સારું લાગે. તો અહીંયા કંઈક રીંગણું તમે મને આપો એકાદું સરસ મજાનું સારું હોય તો. આ વિશુભાઈ રીંગણું ભાઈ સરસ મજાનું એક તોડ્યું છે. એક નહીં આવા આનથી મોટા આપો કે આખા થાય એવા મજા આવે યાર વિશુભાઈ. આના પછી ભાઈ તમારા રીંગણાની ડાયરેક્ટ તમારે જથ્થાબંધ ભાવે તો હું કરાવી દઈશ તમારું. બાકી વિશુભાઈ થેલી ભરીને તો જવાનું જ છે ભાઈ. જો અહીંયા મસ્તીના મને રીંગણા મળી. આને તોડવાના કેમ? ઓલો કઈ ગયું બીજું રીંગણું આ રહ્યું ભાઈ. જો આ રીંગણા આપણે ત્યાં જોઈએ ને તો આપણને બતાય, નહીં આવીએ ને તો પાછા ગોતવો પડે, હંતાઈ જાય નીચે. જો ભાઈ કેમ છો મિત્રો, હું બતાવું છું. વિશુભાઈ ઝૂમ કરતો. તો ભાઈ રીંગણા ગોતીએ છીએ, ઘણા રીંગણા મળી ગયા છે. પણ જે મોટા મોટા ઓળા ભરથાના રીંગણા છે ને, એવડા મોટા તો નથી, પણ આપણા ઘરમાં શાક કરીએ કે ને એવડા રીંગણા મળી ગયા છે. અને ભાઈ રીંગણા એટલે રીંગણા છે. તો ભાઈ બારે જો ત્યાં આવું છું. આ રીંગણું તોડીને અહીંથી આવવાનું કેમ વિશુભાઈ? આ બધું તો આડું અવળું છે યાર, આપણને હાલતા ન આવડે હો ભાઈ આમાં. અને ભાઈ આમાં તો ભાઈ કપડા બહુ મેલા થાય હો. આટલું બધું અંદર જવાય નહીં. રીંગણા ગોતવા હાટું થઈને તો ઠેઠ કાનો કાંઈ હોય ગયો. રીંગણા ખાવા હોય તો ભાઈ મહેનત કરવી પડે આ લોકો. અને મને તો ભાઈ આવા શિયાળામાં
ફૂલ ભાઈ ગરમી થવા માંડી હું ઘડીકમાં તો. અને થેલી તો હારે જ છે. મેં કીધું થેલી ભરાય પણ મહેનત એવી છે થેલી ભરવામાં, કાંઈ એવું નથી કે મહેનત નથી. ક્યાં હા આમથી કંઈક રસ્તો ગોતતા ગોતતા મારે જવું પડે મારા વાલીનો. આપણને આવું હાલતા ન આવડે ને ભાઈ. વિશુભાઈ જો આ રીંગણા કાઢેલા છે મારા માટે. તમે જુઓ ઘણા બધા રીંગણા છે. તો ભાઈ આ થેલી તો આજે ભરીને મોકલશે. પણ વિશુભાઈ આ મારે થોડાક રીંગણા બહુ થઈ ગયા ખોટા. મારે હું ખાઈ દઈશ ને બગડશે ને આડોશી ના પાડોશી ભાઈ લઈ જાવ. એની કરતા હવે છે ને બરોબર છે. એટલે આ થેલી તો ભરાઈ ગઈ છે. તો ભાઈ આપણે છે ને થાકી ગયા રીંગણા વીણી વીણી. જોવો તમે રીંગણા આખી થેલી ભરી નાખી છે. અને એટલે મરચાં છે પણ મરચાં ઉપર રાખવા હતા વિશુભાઈ. ઊંધું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. આ ભાઈ આપણે અને ભાઈ અહીંયા પાણી આવે છે. મોઢું બોઢું ધોઈ લઈને થાકી ગયા હો ભાઈ. આ ફાટી રહે ભાઈ. કામ કરવું તો હેલું નથી. મોઢું ધોઈ લઉં છું. મોજ જ અલગ છે ભાઈ. કાંઈ ગામની મોજ જ અલગ છે વાડીઓની. મિત્રો થોડા હાલતા હાલતા લીમડા નીચે આવ્યા છીએ. પાણી પાણી પી લીધું. થોડીક વાર બેસીએ પણ મેં કીધું નીચે બેહવા કરતા ઉપર બેહું. તો હવે હું ચડું છું. જોવો તમે હું ચડી શકું છું કે નહીં? ચડા હે ચડી જ જવાય ને. હા બંટીભાઈ હા. આ તૂટશે નહીં મિત્રો, હું એટલો જાય. તો મિત્રો ફાઇનલી આપણે પાસ થઈ ગયા છીએ ને ભાઈ. હું અહીંયા પહોંચી ગયો છું મસ્ત મજાનો. અને જો હેઠે જાઉં તો વીમો તો મારો છે જ તે બેંકમાં, કાંઈ વાંધો નથી. બીજા જલસા કરશે. બાકી હું અહીંયા પહોંચી ગયો છું. કેમ છો ભાઈ? દેખાવ છું હું. તો મિત્રો હવે ફાઇનલી ઉપર આરામ કરી લીધો છે. પણ ભાઈ ઉપર હરખી બેહવાની મજા ન આવે ભાઈ આપણને. આ તો શોખ હોય એ પૂરા કરીએ. પણ હવે ચડતા ચડાઈ ગયું છે. ઉતરવાનું કઈ રીતે? હા તો ભાઈ ઈ ડાળે પકડીને ભરાયા હલવાયા. ફુવાજી હલવાયા. હલો હાલો ભાઈ. નારવી